परम चैतन्यानंद स्वामीए प्रश्न पूछो कि हे महाराज, परिपक्व निश्चय होय તેને કેવી જાતના સંકલ્પ ને ઘાટ થાય? કારણ કે નિશ્ચય રૂપી ગર્ભ પેટની અંદર રહ્યો હોય એમ એને જે વિચાર આવે એવો વિચાર એને, જેને ભગવાનનો નિશ્ચય થયો છે એને એનો વિચાર આવે જ. અને એટલા જ માટે થઈને મહારાજને પ્રશ્ન પૂછો ત્યારે મહારાજ પોતે બોલે છે કે જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. ગઈકાલના દિવસની અંદર આપણે વાત કરી હતી કે પરિપક્વ નિશ્ચયવાળાને મનની અંદર શ્લેષ માત્ર પોતાના કલ્યાણની શંકા રહે નહીં અને આ છતી દેહે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એનો દ્રઢ વિશ્વાસ અંતરની અંદર રહે. એવું જ્યારે બળ પોતાના જીવનની અંદર રહે પછી કાંઈ વાંધો આવે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે માતા સીતાનું સંશોધન કરવા માટે થઈને હનુમાનજી મહારાજને કહેવામાં આવ્યું ત્યારે એમણે તો એમ કહ્યું કે મારામાં એટલી બધી કઈ તાકાત નથી કે જે હું આ પ્રમાણે ત્યાં આગળ ઉડીને જઈ શકું. અંજની પુત્ર હનુમાનજી મહારાજ તે વખતના સમયની અંદર આપણે જાણીએ એમ કહેવામાં આવ્યું કે અરે હનુમાનજી, તમારામાં તો અપાર બળ રહેલું છે. એ જે ભગવાનના અંતરમાંથી નીકળેલો જે વાક્ય છે, શબ્દ છે, એની તાકાત તો જુઓ કેવી છે. અને ત્યારે હનુમાનજી મહારાજને મનની અંદર થયું કે ભગવાન પોતે આપણને કહે છે કે મારામાં અપાર બળ અને શક્તિ પડેલી છે. એટલે પછી પોતે જ્યારે લંકાની અંદર જવા માટે પોતે રવાના થાય છે ત્યારે કેવા કેવા વિઘ્નો આવે છે. એ તમામ વિઘ્નોને પાર કરીને ભગવાનના બળે કરીને પોતાના જીવનની અંદર એ પોતે લંકાની અંદર પહોંચે છે. અને તે વખતના સમયની અંદર રાવણ જેવા રાવણના રાજ્યની અંદર માતા સીતા ક્યાં બિરાજમાન છે એની ભાળ મેળવવા માટે જે ગયેલા હનુમાનજી મહારાજ પોતે વિચારે છે કે મને ભગવાન રામચંદ્રજી મળ્યા છે અને એની પ્રાપ્તિ થઈ છે એટલે જરૂર હું ભગવાન રામચંદ્રજીના આ કાર્યને 100% પાર પાડીને આવીશ એવી એમને અંતરની અંદર ભાવના હતી. અને એના કારણે કરીને પોતે માતા સીતાની ભાળ લઈને આવ્યા અને ભગવાન રામચંદ્રજીને સમાચાર આપ્યા. આ બાજુ માતા સીતાને પણ ભગવાન રામચંદ્રજીના સમાચાર આપ્યા. ત્યારે બંને પક્ષે બંને એકબીજાને આ પ્રમાણે સમાચાર મળવાથી અંતરની અંદર એવી દ્રઢતા થઈ ગઈ કે જરૂર આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી પણ માતા સીતા તો માનીને જ બેઠા હતા કે ભગવાન રામચંદ્રજી વિના હું નહીં રહી શકું એમ એમને ખબર છે. એટલે એ જરૂર મારે લેવા માટે આવશે જ. તો આવો એક અંતરની અંદર ભગવાનની પ્રાપ્તિનો વિશ્વાસ હોય ને તો એ વિશ્વાસે કરીને અંતરની અંદર નિશ્ચય પરિપક્વ થાય. પણ રહેવું જોઈએ પાકે પાકું કે એમાં શંકા કુશંકા નહીં. જેમ સંતો ઘણી વખત વાત કરે છે ને કે બીમાર પડેલો દર્દી દવાખાને જાય અને ડોક્ટરને કે શું થાય છે તો કે શરીર આખું તૂટે છે, માથું દુખે છે અને આ તાવ આવ્યો છે. એ જે કંઈ હોય તે બધું કે એટલે ડોક્ટર તરત જ એ તો જેમ લાઠી દડની અંદર ડોક્ટર વામન રહેતા હતા તો 2-3 કલરની ગોળીઓ રાખતા. એક ગોળી આપે કે પીળા કલરની સવારે લેજો અને ગુલાબી કલરની બપોરે લેજો અને સફેદ કલરની સાંજે લેજો. 2 દાડા લેશો એટલે મટી જશે, જાઓ. એ ગમે તે દર્દી આવ્યો હોય ને ગમે તેવું કંઈ પણ દર્દ હોય તો એને વામનજી પોતે આવી તે દવા આપી દેતા. એ લાઠીદળ આજુબાજુના પંથકની અંદર એવી જબરજસ્ત એમની નામના થઈ ગઈ કે દવા લેવી હોય ને રોગ મટાડવો હોય તો વામનજી પાસે જવું. અને એ વખતે બધા લોકો ત્યાં આવતા પણ ખરા. એ તો શરૂઆતના ટાઈમની અંદર પોતે ઘોડાગાડી રાખતા અને ઘોડાગાડીની અંદર જે વિઝિટ કરવા જતા
પછી બાઇક લાવ્યા અને બાઇકની અંદર પોતે ફરવા માંડ્યા. તો આપણે જાણીએ છીએ કે તે વખતે દર્દી કોઈ પ્રશ્ન નથી કરતો કે સાહેબ મારું આવડું મોટું તરબૂચ જેવડું માથું એ કેટલું બધું દુખે છે અને હવે એને મટાડવા માટે તમે એક નાની એવી આંબીલા જેવડી ગોળી આપી, એ ગોળીએથી મારું માથું થોડું મટશે. એટલે એમ પ્રશ્ન નથી કરતો. અને પ્રશ્ન કરે તો મનની અંદર એમ રહે કે મારું આ આપી તો છે પણ હવે મટે તો જોઈએ કેવું થાય છે. અવિશ્વાસ જ્યારે અંતરની અંદર ઉભો થાય ને તો આપેલી દવાથી પણ કહેવાય છે કે યોગ્ય દવા આપવા છતાં પણ મનની અંદર તર્ક વિતર્ક ચાલતા હોય કે આવડું મોટું માથું આવી ગોળીએ થોડું મોટે, એ તો આપણને બધાને ઉલ્લુ બનાવે છે. એમ કરીને આપણા મનની અંદર તર્ક વિતર્ક રહે તો એ દવા પણ કહેવાય છે કે દર્દીના પેટની અંદર ગયા પછી પણ જોઈએ એવી સહાય રૂપ બનતી નથી. એમ આપણને પણ જો ભગવાનનો નિશ્ચય થયો હોય તો ભગવાનના જ સંકલ્પ થવા જોઈએ. મનની અંદર એમ જ રહેવું જોઈએ કે મારે હવે આ જગતની અંદર કાંઈ મેળવવાનું બાકી રહ્યું નથી. મને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ ગુણાતીત સત્પુરુષ દ્વારા મળી ગયા છે. તો આજે આપણે જોઈએ છીએ જેને જેને જેટલો જેટલો પરિપક્વ નિશ્ચય થયો તેટલો આ સત્સંગની અંદર આવા સત્પુરુષને વિશે એમને સદાયને માટે દિવ્ય ભાવ રહે, સદાયને માટે એમના સંબંધવાળા ભક્તોને માટે પણ દિવ્ય ભાવ રહે. યોગી ગીતાની અંદર યોગીજી મહારાજ કહે છે ને કે આ સત્સંગની અંદર થાથા થાબડા જેવો હોય તો પણ મારા માથાનો મુંગટ માનું. મને એનો કોઈ દી અંતરની અંદર અભાવ આવે જ નહીં, આવવા દઉં નહીં. આ કેટલું જબરજસ્ત ભગવાન અને સત્પુરુષને વિશેની એમની દ્રઢ નિષ્ઠા હશે. એમના સંબંધને પામેલા ભગવાનના ભક્તોને પણ એને વિશે પણ એવો જ ભાવ રહે. એટલે આપણે સમજીએ કે જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય થયો હોય તો એને મનની અંદર એટલું રહે કે મને સર્વ પ્રાપ્ત થઈ જ રહ્યું છે. સર્વની અંદર સ્વામી કે ક્યારે પણ એવો વિચાર ન રહે કે આ સંસારની અંદર છીએ તો બે પાંદડે ભગવાન કરે ને તો આપણે સેવા તો થાય ને, બીજું તો કાંઈ નહીં. આપણે કાંઈ ટુ વ્હીલ નથી એટલે આપણે ટુ વ્હીલર આપણે આવી જાય તો સત્સંગના કામમાં કામ આવે, રવિ સભામાં ટાઈમે પહોંચી જવાય. આ બસની રાહ જોવી પડે, રિક્ષાના શટલની રાહ જોવી પડે, આવું આપણને મનની અંદર રહેતું હોય. એ મળે તો મળે કે ન મળે પણ સ્વામી કહે છે કે અંતરની અંદર રહેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જ્યાં સુરેન્દ્રનગરની અંદર રાજ સીતાપુરમાં એક આપણા સત્સંગી, એનું નામ મને યાદ હતું પણ અત્યારે યાદ આવતું નથી, પણ એ જ્યારથી સુરેન્દ્રનગર મંદિરની અંદર સ્ટેશન પાસે જે મંદિર છે મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી નિત્ય પ્રત્યે રોજ સવારમાં એ 20-25 કિલોમીટરની મજલ કાપીને એ બાઇક ઉપર ત્યાં આવી જાય. 360 દિવસ, વરસાદ હોય, ઉનાળો હોય, શિયાળો હોય, કડકડતી ઠંડી પડતી હોય, પવન સુસવાટા મારતો હોય તો પણ મંગળા આરતીમાં આવી જાય. મંગળા આરતી કરે પછી ત્યાં આગળ ફૂલહારની સેવામાં જોડાય, ત્યાર પછી શણગાર આરતી કરે અને શણગાર આરતીના દર્શન કરીને કથા સાંભળીને પછી જ પોતાના ઘરે જાય અને પોતાનું કામ કરે. હવે એને અંતરની અંદર આટલો નિશ્ચય તો દ્રઢ થઈ ગયો છે કે આ મંદિરની અંદર પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર અને પુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી છે. એટલે આપણે તો સાક્ષાત ભગવાન મળ્યા છે આવા સંત દ્વારા. અને એ આજ દિન પર્યંત પણ એમના જીવનનો આ ક્રમ ચાલુ છે. જો આપણે વિચાર કરીએ તો વાહનની આશા રાખીને રવિ સભાની અંદર આપણે મોડા પહોંચીએ એ તો આપણે જાણી શકીએ છીએ, પણ પછી બને છે કેવું કે વાહન આવ્યા પછી મનમાં એમ થાય કે હમણાં 5 મિનિટમાં આપણે ક્લિક મારશું ત્યાં પહોંચી જવાય છે ને. એમ કરતાં કરતાં આળસમાં ને આળસમાં એ રવિ સભાએ જતી રહે અને એમ થાય કે મારું કાંઈ નહીં, હાલો ને બહુ કરી. આવા બધા નબળા વિચાર જ્યારે મનની અંદર આવે ને ત્યારે સમજી લેવું કે હજુ એ આપણા નિશ્ચયની અંદર આપણને એટલી ખામી છે.